બીજો દાખલો છે, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આપણે આદેશની રીતે મેળવવાનો છે. આપણને બે સમીકરણ આપેલા છે, એક છે s માઇનસ ટી બરાબર 3. આ માઇનસ વાળું કરી નાખવાનું, એટલે s બરાબર શું આવે 3 વત્તા ટી. આ ટી ને ચેક મોટો રાખો એટલે ખબર પડે. એટલે જ્યાં જ્યાં s હોય ત્યાં આપણે કેટલા મૂકવાના 3 વત્તા ટી મૂકવાના. આ બીજું સમીકરણ લખીએ, s ના છેદમાં 3 વત્તા ટી ના છેદમાં 2 બરાબર કેટલા આવે 6. હવે આ 6 આવે એટલે આપણે શું કરવાનું 3 દુ 6 એટલે અહીંયા 6 લખી દેવાના. આ બાજુ તો 6 છે જ, ફરીથી જોઉં શું કરવાનું, આ બે નો ગુણાકાર 3 ને 2 કેટલા 6. હવે ક્રોસ ગુણાકાર, આ બે નો s સાથે ગુણાકાર એટલે કેટલા આવે 2s. અહીં વચ્ચે વત્તા છે તો વત્તા લખી દેવાનું. આ 3 નો ટી સાથે ગુણાકાર તો કેટલા આવે 3t. ઓકે, હવે 2s વત્તા 3t અને આ 6 તો છે જ, અને આ જે છેદમાં 6 છે ને એના સાથે ગુણાકાર કરી નાખવાનો એટલે ગુણ્યા 6. આ 6 નો ગુણાકાર કરી નાખવાનો. ફરીથી લખવાનું 2s વત્તા 3t બરાબર કેટલા આવી ગયા 36. હવે આપણી પાસે અહીંયા s ની કિંમત છે, તો આની અંદર આપણે s ની કિંમત મૂકી દઈએ. અહીંયા મૂકું જો 2s વત્તા 3t બરાબર કેટલા છે 36, અને s ની જગ્યા પર કેટલા મૂકવાના આવે છે 3 વત્તા t, એટલે 2 લખવાના અને s ની જગ્યા લખવાનું 3 વત્તા t, ફરીથી વત્તા 3t બરાબર કેટલા 36. 2 નો ગુણાકાર 3 સાથે કરવાનો એટલે કેટલા થાય 6. વચ્ચે વત્તા છે તો વત્તા મૂકી દેવાનો. 2 નો ગુણાકાર t સાથે કર્યો તો કેટલા થાય 2t, અને આ 3t તો છે જ વત્તા 3t, અને આ બાજુ પર કેટલા છે 36. 2t ને 3t આ બંનેનો સરવાળો કર્યો તો કેટલા થાય તો થાય 5t, એટલે આપણે લખી દેવાનું અહીંયા 5t. આ બાજુ પર 36 છે, આ 6 ને બીજી બાજુ લઈ જાય તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય, એટલે 5t બરાબર કેટલા આવ્યા 36 માંથી 6 જાય તો 30, એટલે t બરાબર 30 ભાગ્યા 5, એટલે t બરાબર કેટલા આવે 6. t બરાબર કેટલા આવે 6. હવે t બરાબર 6 આવે, આપણે s શોધવાનું આપણી પાસે આ છે જ, એટલે s બરાબર 3 અને t બરાબર કેટલા છે 6, એટલે s બરાબર કેટલા આવે 9. બસ આદેશની રીતના બે વસ્તુ શોધવાનું હોય, એક s અને એક t શોધી કાઢ્યો. જો x ને y આપેલો હોય તો x ને y શોધવાનો, અને આદેશની રીત કહેવાય ખૂબ સરળ છે.